સૌ મિત્રો, યુવાનો, ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ અને કોલેજમાં કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ, મિત્રો તમારે સૌએ અભ્યાસ પછી સારા બિઝનેસમેન બનવું છે, એટલે કે બિઝનેસના ક્ષેત્રમાં જવું છે. મિત્રો તમારી પાસે પૈસા હોય કે તમારી પાસે અન્ય મિલકત હોય એટલે તમે બિઝનેસ કરી શકો એ વાત નથી. તમારે એને માટે સ્કિલ વિકસાવવી પડે અને અનેક પૈસાવાળા માણસો બિઝનેસમાં આવી અને નિષ્ફળ ગયેલા છે એ પણ આપણને ખબર છે. મેં આ પહેલા 4 સ્કિલ વિશેની વાત કરી છે અને આજે હું તમને 5મી સ્કિલ વિશેની વાત કરવા માંગુ છું. દોસ્તો, આ 5મી સ્કિલ છે હિસાબી મગજ. એટલે કે તમારું મગજ એકદમ કેલ્ક્યુલેટિવ હોવું જોઈએ. એટલે કે કોઈ પણ બાબતની અંદર તમારે જે હિસાબ કરવાનો આવે ત્યારે તમે એકદમ ઝડપથી હિસાબ કરી શકતા હોવા જોઈએ. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો કે અન્ય કોઈનો ઉપયોગ કરો એ પહેલા મગજમાં તમે એકદમ ચોકસાઈપૂર્વક હિસાબ કરવા માટેની તાલીમ લીધી જ. આ સ્કિલ શા માટે? તો આ સ્કિલ પાછળનો મુખ્ય હેતુ એ છે કે બિઝનેસની અંદર તમારું મગજ જો હિસાબી મગજ હશે, ગણતરીમાં તમે પાવરફુલ હશો, તો જ તમે અણધારી નુકસાનીમાંથી બચી શકશો. નહીતર અણધારી નુકસાની થાય છે. મને કેટલાય બિઝનેસમેનોની ખબર છે કે ગણતરી મનમાં ન હોવાને કારણે બહુ મોટા મોટા બિઝનેસો અમુક સમય પછી બહુ મોટું નુકસાન થયું હોય, કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય એવું જાણવા મળે છે. કારણ કે એનું મગજ હિસાબી મગજ નથી. વાતે વાતે તમારા મગજમાં હિસાબ ચાલવો જોઈએ. કેવી રીતે તાલીમ લેશો? ચાલો, આ તાલીમ તમે એકલા લેવા માંગો છો, તમારા માતા પિતાનો સહયોગ લેવા માંગો છો, તમારા મિત્રોની સહયોગ લેવા માંગો છો કે શાળામાં લેવા માંગો છો? તમે હોટેલમાં તો જતા હશો. હોટેલમાં તમે ગયા, તમારા માતા પિતા સાથે તમે ગયા. માતા પિતા એને પૂછે કે બેટા કેટલું બિલ આવશે? બિલ આવે પહેલા મગજમાં ગણતરી કરવા માટેની હેબિટ તેને કેળવો. ભલે થોડી ભૂલ પડે પણ અંદાજ તો આવે. આપણે હિસાબ કરવાનું મગજ આપણે તૈયાર કરવાનું છે, ગણતરી વાળું મગજ. કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને તમને કોઈ માલ તમને આપવામાં આવે કે આ માલ આ પ્રકારે આવે છે અને દિવાળીનું સેલ એને કારણે કમિશન આટલા ટકા આપશે, એનું કમિશન આટલા ટકા પાછું આરોર એમ પણ કહેવામાં આવે કે એની જે કિંમત થાય એના અમુક ટકા તમે જો રોકડા પૈસા આપો તો મળે. એનાથી પણ વધારે એમ પણ કહેવામાં આવે કે તમે જો અમુક પૈસાનું તમે માલ લ્યો તો આ વધારાના ટકા તમને કમિશન મળે. તો તમે કોઈ પણ એક વસ્તુ તમે લો અને એની કિંમત ઉપરથી નક્કી કરી શકો ખરા કે એની કિંમત કેટલી થશે. ટ્રાય કરો, પ્રયત્ન કરો. ધીમે 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 કરતા તમારું મગજ જ હિસાબી મગજ થઈ જાય એટલે ગણતરી જલ્દી થાય. દાખલા તરીકે તમારા ઘરની અંદર તમારે દૂધ આવતું હોય અને દૂધની અંદર એક દિવસની અંદર આટલા રૂપિયાનું આવે તો મહિનાનું બિલ કેટલું આવશે એનો અંદાજ તમે બાંધી શકો છો. આ પ્રકારે તમારી ગણતરી ચાલતી જ હોવી જોઈએ. તમારું મગજ ગણતરીમાં પૂરેપૂરું રોકાયેલું હોવું જોઈએ, કારણ કે તમારે બિઝનેસમેન બનવું છે. આપણે બીજા મુદ્દા ઉપર જઈએ કે ખરીદીમાં ડિસ્કાઉન્ટની મેં વાત કરી, તો આ ડિસ્કાઉન્ટનો લાભ આપણે લેવો હોય, કેટલીક વાર એવું બને કે વસ્તુની કિંમત ઓછી હોય પણ ડિસ્કાઉન્ટ આપણને બહુ જાજુ ન આપવાને કારણે એની કિંમત મોટી થઈ જાય અને કોઈ બીજી દુકાનમાં કિંમત મોટી હોય પણ ડિસ્કાઉન્ટ જાજુ હોય તો એની કિંમત ઘટી જાય. તો આ ભૂમિકા ઉપર આપણે જ્યારે બિઝનેસમાં જવું જ છે ત્યારે આપણે માનસ તૈયાર કરવું પડે. ત્રીજી વાત, મૌખિક ગણતરી કરાવો. આપણે એને એમ કહો કે દાખલા તરીકે કોઈ એક વસ્તુ આપણે છે એની અંદર કેળાનો ભાવ આટલો છે, સફરજનનો ભાવ આટલો છે, આટલું છે, આપણે આટલી વસ્તુ લીધી, ચાલ ગણતરી કર કેટલા પૈસા થયા.
પ્રેક્ટિસ કરાવો, ખોટું પડે તો ગુસ્સે ન થાવ, ખોટું પડે તો પ્રોત્સાહન આપો, પણ વારંવારની પ્રેક્ટિસથી એની ગણતરી થઈ જાય. આ બધી પ્રેક્ટિસ ઉપર આધારિત છે. મૌખિક ગણતરી પ્રેક્ટિસ દ્વારા શક્ય છે અને ટેવ પડાવવી પડે. નાની નાની બાબતોમાં એની પાસે હિસાબ કરાવો. નાની બાબત, આજે માનો કે દુકાન ઉપર ગયા અને કોઈ ટોસનું પેકેટ લીધું, કોઈ અન્ય 4-5 વસ્તુ લીધી અને એનો હિસાબ એની પાસે કરાવો, બિલ આપે એ પહેલા. આપણે એનાથી આગળ જઈ 5મી બાબત કે એને ઘરનું માસિક બજેટ બનાવો. શાળામાં પણ કહી શકે તાલીમ આપનાર કે તમારા ઘરની અંદરનું બજેટ બનાવો. એ બજેટ બનાવવા માટે તમારે તમારા માતા પિતાને પૂછવું હોય તો પૂછી શકો, અને આગળના મહિનાનો પ્લાન કેવી રીતે કરશો એ બજેટ દ્વારા એને ખબર પડવી જોઈએ. દાખલા તરીકે કુટુંબની આવક અમુક છે, પણ જો બજેટ જો પ્રમાણે કામ કરતા હોય તો એને કોઈ દી તકલીફ ન પડે. ક્યારે મહિનાની આખરે પૈસા ઘટે નહીં. કેટલાય કુટુંબો બજેટ વગર કામ કરવાને કારણે હેરાન થાય છે. તો આ બજેટ આપણા સંતાનો પાસે કરાવો. 6ઠી બાબત, કેટલીક વાર આવા આંકડાઓની રમતો છે, ગણિતની રમતો, ગમતો, કોયડાઓ, એ દ્વારા પણ તમે એને ગણતરી કરાવી શકો. ઘણી બધી બુકો મળે છે. મેં પણ કેટલી બુકો લખી છે, તમે એનો ઉપયોગ કરી શકો એને ગણતરી કરવા માટે. એને અમુક પૈસા આપો, પોકેટ મની, અને ઓચિંતા 4-5 દિવસ પછી પૂછો કે તારા પોકેટ મનીનો હિસાબ મને કે. એને પહેલેથી કહેવાનું નહીં કે હું 4-5 દિવસ પછી પૂછીશ, પણ એના મગજમાં હોવું જોઈએ કે મને આટલા રૂપિયા આપ્યા હતા, એમાંથી આટલા મેં ખર્ચા, આ ક્યાં ક્યાં. તરત જ આપણે પૂછો કે આટલો ખર્ચ કર્યો, ક્યાં ક્યાં કર્યો, એના મગજમાં હોવું જોઈએ. આવી નાની નાની બાબતો ઉપર ગણતરી કરવા માટેની હેબિટ કેળવો, એનું નામ હિસાબી મગજ કહી શકાય. આપણે વિચારી કે એલન મસ્ક એક બહુ મોટા ઉદ્યોગપતિ, એ સ્પેસ એક્સ કંપનીના સીઈઓ, એણે એમ કીધું કે હિસાબની કિતાબ જો મગજમાં જ રાખો તો બિઝનેસમાં બહુ મોટો ફાયદો થાય. કોઈકની સાથે વાત કરતી વખતે વારંવાર તમે નોટ ખોલીને જોવું પડે, વાત બરોબર નથી. કેટલીક બાબતો જોવી પણ જરૂરી છે, પણ કેટલીક બાબતો તો તમને મોઢે ખબર હોવી જોઈએ, મોઢે ગણતરી કરતા આવડવું જોઈએ. અને મોઢે ગણતરી કરતા તમે જો તો નિર્ણય શક્તિ પણ પાવરફુલ થાય, તમે કોઈને સમજાવી પણ સારી શકો. એમ આપણને એલન મસ્ક કહે છે. જોન ડોઅર વેન્ચર કેપિટલિસ્ટનો સીઈઓ, લી આયોકોકા એ કોર્પોરેશનના ડાયરેક્ટર, અને વોસ્ટર વિટસન સિટી બેંકના મેનેજર. મિત્રો, આ બધાએ આપણને એમ કહે છે કે અમે જ્યારે નાના હતા, અમે જ્યારે માત્ર માધ્યમિક શાળામાં 11મા ધોરણમાં ભણતા હતા, ત્યારે આ વસ્તુ બતાવી હતી અને એ ભૂમિકા ઉપર અમે કામ કર્યું હતું. પણ મિત્રો, એક વાત યાદ આપજો કે હિસાબમાં એની જો કોઈ ભૂલ થાય, ક્યારે સજા ન કરવી, ક્યારે એને નિરાશ ન કરવા, ક્યારે એને ઠપકો ન આપવો. ભૂલ તો થાય, આપણી પણ થાય. અને આંતર મનને એને સૂચના આપવાની કે મારું ગણિત બહુ સારું, હું ઝડપથી હિસાબ કરી દઉં, ગમે તેવો મોટો હિસાબ હોય તો પણ મને હિસાબ કરતા કોઈ વાર લાગતી નથી. મિત્રો, યાદ રાખો, તમે તાલીમ લઈ રહ્યા છો, તમે તમારા મગજમાં વિચાર કરો કે તમારું મગજ ગણિતનું હિસાબી મગજ છે. આર્ટ્સમાં ભણતા હશે તો એને હિસાબી મગજની જરૂર નથી, સાયન્સમાં ભણતા હશે તો એને હિસાબી મગજની જરૂર નથી, પણ બિઝનેસમાં તમે જવા માંગતા હશો તો હિસાબી મગજની જરૂર છે. તમે કદાચ કોઈ સ્પોર્ટ્સમેન બનવા માંગતા હો તો હિસાબી મગજની જરૂર નથી. કદાચ તમે કોઈ મેનેજમેન્ટના ક્ષેત્રમાં જાઓ તો અહીંયા પણ તાત્કાલિક હિસાબી મગજની જરૂર નથી. જરૂર મોટા ઉદ્યોગપતિ હોય ત્યાં છે. તમે પણ મોટા ઉદ્યોગપતિ બનવા માટે હિસાબી મગજને તાલીમ આપો, એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.